નમસ્કાર. ચોમાસું ગુજરાતમાં તો આવ્યું, પ્રવેશ્યું અને પછી અટકી ગયું. ક્યાં અટકાયું, ક્યાં રોકાઈ ગયું છે, કેટલા દિવસ પછી ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાનો છે. કારણ કે અલગ અલગ જગ્યાએથી ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી ખેડૂતોના અમને ફોન આવે છે. બધાની એક સમસ્યા છે કે જે સમયમાં વાવણી કરવાની છે હજુ સુધી એવો વરસાદ નથી મળી રહ્યો. પરેશભાઈ પાસેથી સમજવું છે કે આપણું ચોમાસું ક્યાં રોકાઈ ગયું છે, કેમ રોકાઈ ગયું છે અને ક્યારથી સારો એવો વરસાદ પડવાની શરૂઆત થશે, ખેડૂતોને ક્યારે રાહત મળશે. પહેલા તો પરેશભાઈ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા. અને સૌથી પહેલો સવાલ છે કે ક્યાં રોકાઈ ગયું છે આપણું ચોમાસું? જોવા જઈએ તો પાયલબેન નિરંતર નૈઋત્યનું ચોમાસું જેને કહેવામાં આવે છે, આ ચોમાસું છે આ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન સમય કરતા થોડુંક વહેલું ચાલતું હતું અને એક સ્ટ્રોંગ રીતે આગળ ચાલતું હતું. મુંબઈ સુધી આવ્યું અને મુંબઈ પાસેથી ધીમે ધીમે નબળું પડવાનું ચાલુ થયું. એટલે આમ જોવા જઈએ તો ઘણા સમયથી અમે પણ જે અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ ઉપર માહિતી આપતા હોય એમાં અમારું એક અનુમાન હતું કદાચ મુંબઈ અથવા તો એની આસપાસ ચોમાસું છે એ રોકાઈ શકે છે, નબળું પડી શકે છે, કેમ કે જે ભેજ હોવો જોઈએ અને બીજા પણ ઘણા બધા પરિબળો છે તે સાનુકૂળ દેખાતા ન હતા, જેથી એક અંદાજ હતો કે ચોમાસું કદાચ રોકાશે. અને આ જે ચોમાસું રોકાયું છે એને મોન્સૂન બ્રેકની કન્ડિશન કહેવામાં આવે છે. હવે આ જે નૈઋત્યનું ચોમાસું તે આગળ વધતું હતું એમાં મુંબઈથી આગળ વધીને આપણા ગુજરાતના અમુક વિસ્તારો પર એ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી જેવા જે વિસ્તારો છે ત્યાં ચોમાસું છે પ્રવેશ કર્યો. એ ચોમાસાનો પ્રવેશ છે 11 જૂન 2024ના રોજ થયો હતો અને 11 જૂને ચોમાસું છે એ ત્યાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે જ નિષ્ક્રિય થઈ ગયું છે વાતાવરણ. મોન્સૂન બ્રેકની કન્ડિશન કહેવામાં આવે છે. જો કે આ મોન્સૂન બ્રેક છે આ કોઈ પહેલી વખત નથી થયું પાયલબેન. આવું તો અનેક વખત ભૂતકાળની અંદર બન્યું છે કે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય અને પ્રવેશ થતાની સાથે જ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાં ચોમાસું આવી જતું હોય છે. એટલે એ જ પ્રમાણે અત્યારે બ્રેક વાગી ગઈ છે. હવે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જે પ્રમાણે છૂટાછવાયા વરસાદો છે, જોકે વલસાડ સુધી ચોમાસું આવ્યું એટલે ગુજરાતના બીજા વિસ્તારોમાં જે ચોમાસું હજુ આવ્યું નથી એટલે બીજા વિસ્તારોમાં જે અત્યારે વરસાદ પડે છે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકીએ. હા, ભલે ચોક્કસ વાત છે કે આજે લગભગ હું માનું કે 14 જૂન થઈ ગઈ છે. 15 જૂન ચોમાસું છે એ ગુજરાતમાં આવવાની નોર્મલ તારીખ છે. 15 જૂને વલસાડમાં પણ ચોમાસું આવી જાય તો એ ચોમાસું બેસી ગયું કહેવાય. વલસાડમાં આમ જોવા જઈએ તો 4 દિવસ વહેલું ચોમાસું આવી ગયું, પણ વલસાડ સુધી જે ચોમાસું આવ્યું એને બાદ કરતા બીજા વિસ્તાર હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, એની અંદર જે વરસાદો પડશે એને નૈઋત્યના ચોમાસાના વરસાદ આપણે અત્યારે નહીં કહી શકીએ. એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. આજની તારીખે વાત કરવા જઈએ તો આજે સવારથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગરના પાલીતાણા સહિતના અનેક વિસ્તારોની અંદર આજે બપોર બાદના સેશનમાં વરસાદો નોંધાઈ રહ્યા છે. આ જે વરસાદો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ હમણાં લગભગ 18-20 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે. અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો નોંધાશે. પણ અહીંયા ચિંતાનું કારણ એ છે કે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ને પાયલબેન, એમાં સાર્વત્રિક કોઈ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ નથી અને એવી કોઈ પણ ખેડૂતોએ આશા પણ ન રાખી શકાય અત્યારે, કેમ કે અત્યારે જે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એટલે આપણે આમાં કોઈ મોટા વરસાદોની અપેક્ષા નથી. હા, એક વાત ચોક્કસ છે કે જે છૂટાછવાયા અમુક તાલુકાની અંદર વરસાદ પડતા હોય એમાં કદાચ એકલ દોકલ 1-2 તાલુકા કે 5 તાલુકાની અંદર તીવ્રતા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે જો કદાચ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો એ લોકોને કદાચ વાવણી લાયક વરસાદ પડી જાય તો એ નસીબની વાત ગણાશે. બાકી ઓલ ઓવર સાર્વત્રિક વાવણી લાયક વરસાદની કોઈ શક્યતાઓ છે નહીં. 18-20 તારીખથી ફરીથી અરબ સાગરની અંદર એક નવો કરંટ ઉત્પન્ન થશે અને એ નવો અરબ સાગરનો કરંટ છે એ ચોમાસાને વેગ આપશે. એટલે 18 કે 20 તારીખથી જેવી રીતે ધીમે ધીમે ગતિ મળવાનું ચાલુ થશે એટલે ચોમાસું જ્યાં અત્યારે રોકાયું છે વલસાડ સુધી આવીને ત્યાંથી ધીમે ધીમે પાછું આગળ વધવાનું ચાલુ થશે અને એ છે 18 કે 20 તારીખથી ચાલુ થશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે લગભગ 21-22 તારીખથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદો અને સાર્વત્રિક વરસાદોની અપેક્ષા રાખી શકાય. એટલે કહી શકાય કે હવે સારા વરસાદો છે ને 21 જૂનથી લઈને જે 29-30 જૂન સુધીનું સેશન છે એટલે કે જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સારા
વાવણી લાયક વરસાદ થશે એ પહેલા આપણે અપેક્ષા રાખી શકાય એવી કોઈ કન્ડિશન નથી. અત્યારના જે હવામાનના તમામ પરિબળો છે એ હવામાનના પરિબળો છે વરસાદ માટે સાનુકૂળ ન ગણી શકાય, અને અચાનક આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે આ પ્રકારે નેચરલ પ્રોસેસ છે અને આવું ઘણી વખત બનતું હોય છે. પણ હા, એક ચોક્કસથી છે કે જૂન મહિનાની અંદર પણ ઓલ ઓવર ગુજરાતના તમામ ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય પાયલબેન, તો એ વરસાદ પણ લેટ ન ગણી શકાય. હા, એક વાત ચોક્કસ છે કે 15 જૂને ગુજરાતમાં વરસાદ પ્રવેશતો હોય છે, 15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસે, પણ કદાચ એ માની લ્યો કે 10 દિવસ કે 12 દિવસ લેટ થાય તો એમાં કશો જ વાંધો નથી, એમાં કોઈ નુકસાનીની વાત નથી. એટલું લેટ તો ઘણી વખત થતું હોય છે, અને પાછળથી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો થઈ જાય તો આપણે જે રિકવર થવું જોઈએ એ બધું રિકવર ચોમાસાની સિઝન છે આપણા માટે થઈ જતી હોય. એટલે અહીંયા ગુજરાતના કોઈ ખેડૂતોએ એ બાબતની ચિંતા કરવાની જરૂર નથી કે કદાચ 8-10 દિવસ લેટ થશે તો અમને નુકસાની થશે, કેમ કે ચોમાસામાં એક મોન્સૂન બ્રેકની કન્ડિશન છે ને એ હવે આપણે 18-20 તારીખથી રાબેતા મુજબ થશે અને ફરીથી પાછું ચોમાસું સક્રિય થઈ જશે એવું ચોક્કસ અમારું માનવું છે પાયલબેન. અચ્છા, તો આ મોન્સૂન બ્રેક નું કારણ શું છે? આમ નોર્મલી આવા બ્રેક આવતા હોય છે, પણ આ વખતે મતલબ ગુજરાતમાં એવું મોટા ભાગે નથી થતું. આ વખતે એવું થયું છે થોડા બહુ જ દિવસ વહેલા, એવું કહી શકાય આપણે કે ચોમાસું આવી ગયું, બધા જ ખુશ હતા ચોમાસું આવી ગયું, પણ હવે ખેડૂતો ટેન્શનમાં છે કે હવે વરસાદ નહીં પડે, વાવણી કરી દીધી છે, તો હવે શું કરવાનું? પાયલબેન, આ એક બહુ લાંબી વાત છે જે આપનો સવાલ છે અને મારે આને વિસ્તારથી સમજાવવાનો છે, કેમ કે જેવી રીતે અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, નોર્મલી આવી કન્ડિશન ઘણી વખત થતી હોય છે, પણ આ વર્ષે શા માટે થઈ એના જવાબની અંદર હું આપને જણાવવા માંગુ છું. આમ જોવા જઈએ તો ગત વર્ષે એટલે કે 2023 નું વર્ષ અને 2024 ના શરૂઆતના જે દિવસો હતા, શરૂઆતના મહિનાઓ હતા, આ તમામ જે સમયગાળો છે આપણે અલ નીનોની કન્ડિશનની અંદર પસાર કર્યો છે, આપ તમામ જાણો છો. જેવી રીતે ગયા વખતે જે ચોમાસાની સિઝનમાં એન્ડના વરસાદો પડવા જોઈએ એ ખાસ કઈ એના પરફોર્મન્સ હતું નહીં, ખાસ કોઈ સારા વરસાદો એન્ડમાં પડ્યા નથી. એ પછી ચાલુ વર્ષે એટલે કે આ ગયા શિયાળાની અંદર જોવા જઈએ તો શિયાળામાં પણ જે ઠંડી આવવી જોઈએ આપણે આવી નથી. ઉનાળા દરમિયાન જે તાપમાન પડ્યું તો અસહ્ય ગરમીનો સામનો છે એ ભારતભરના નાગરિકોએ કર્યો છે. એટલે ચોમાસું, શિયાળો, ઉનાળો આ ત્રણેય સિઝન છે ને ગયા વખતની એ અલ નીનોની કન્ડિશનમાં પસાર થઈ છે. હવે અલ નીનોની કન્ડિશનમાં પસાર થઈ છે એ અત્યારે અલ નીનો છે ધીમે ધીમે ડાઉન થઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો ન્યુટ્રલ નજીક છે અત્યારે. અલ નીનો કે લા નીનો બેમાંથી કોઈ પણ કન્ડિશન નથી, એ ન્યુટ્રલ ફેઝની અંદર છે. હવે આ જે ન્યુટ્રલ ફેઝની અંદર છે અત્યારે આ સિઝન દરમિયાન જે કહી શકાય કે પ્રશાંત મહાસાગરથી જે એ પ્રશાંત મહાસાગરના પવનો છે એ સીધા પશ્ચિમ તરફ આવતા હોય, એ પશ્ચિમ તરફના પવનો છે એ છેક આફ્રિકાની બાજુમાં આવેલ મડાગાસ્કર જે ટાપુ છે ત્યાં સુધી જતા હોય, ત્યાં થઈ અને આફ્રિકાના કેન્યા હોય, તાંજાનિયા હોય, ઇથોપિયા છે, સોમાલિયા છે, આ દરિયાને ટચ કરી અને પછી આપણે એ પવનો છે ને ગુજરાત સુધી પહોંચતા હોય છે. એટલે એ પવનો છે ને મડાગાસ્કર થઈ અને ત્યાંથી પાછા રિટર્ન થઈને ગુજરાતમાં આવે ને એટલે નૈઋત્યની દિશાના પવનો છે ગણાતા હોય છે, જેને આપણે એટલા માટે જ આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ, કેમ કે ચોમાસું છે ને જેમ આગળ વધે ને એ તમામ છે પવનની દિશા અને પવનની ગતિ અને પવનની અંદર રહેલા ભેજનો જ આખો ખેલ છે. એટલે આ જે પવનો અત્યારે આવી રહ્યા છે એ મડાગાસ્કર અને કેન્યા તરફથી આવી રહ્યા છે, એમાં કોઈ શંકા નથી. તમે હું તમને સલાહ આપું છું કે વિંડીના માધ્યમથી પણ તમે જોઈ શકશો. એક નોર્મલ અનુમાન કરવું હશે તો તમે ચોક્કસ કરશો કે એમાં મડાગાસ્કર, કેન્યા થઈને તમને પવનો છે એ આવતા જોવા મળશે. તો મડાગાસ્કર પાસે જે પવનો આવે છે એ પવનો પ્રશાંત મહાસાગરથી નથી આવી રહ્યા, એ આપણા હિન્દ મહાસાગરના પવનો છે એ ફરી અને મડાગાસ્કર થઈને પછી આપણે ગુજરાત કે મહારાષ્ટ્ર તરફ આવી રહ્યા છે. એટલે પવનો છે એ પણ અત્યારે આપણે સપોર્ટ નથી કરતા, અને જે પવનો આવી રહ્યા છે ને બેન એ સૂકા પવનો છે. આ પવનો છે ભેજ લઈને આવવા જોઈએ, અને ભેજને કારણે જે કહી શકાય કે હવામાનમાં એક નમી આવવી જોઈએ, અને એ નમીને કારણે જે ચોમાસું છે વેગ પકડવું જોઈએ એ કન્ડિશન અત્યારે ફેવરેબલ નથી. એટલા માટે હું આપને કહું છું કે હમણાં થોડા દિવસ ચોમાસું છે એ બ્રેક રહેશે. અત્યારે જે મોન્સૂન બ્રેક છે એનું પણ આખું કારણ આ છે, કેમ કે પ્રશાંત મહાસાગરના પવનો છે એ અત્યારે નથી પહોંચી રહ્યા. મડાગાસ્કર થઈને જે પવનો કેન્યા થઈને જે આવી રહ્યા છે એ પણ સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, અને જેને કારણે આપણું ચોમાસું રોકાયું છે. હવે અપેક્ષા એ છે કે ટૂંક સમયની અંદર એક અરબ સાગરની અંદર, અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનશે,
એ લો પ્રેશર છે ધીમે ધીમે મજબૂત બને, એક સારી વરસાદી સિસ્ટમ બને, અને એ વરસાદી સિસ્ટમ છે એ પછી આપણા ચોમાસાને વેગ આપે તેવું એક અનુમાન પણ છે, અને એ સિસ્ટમ ઉપર આશા પણ છે. કેમ કે હવે એ સિસ્ટમ ઉપર આશા રાખવી ખૂબ જરૂરી છે. કેમ કે અરબી સમુદ્રમાં જો કોઈ સિસ્ટમ ન બને અને આપણે આશા રાખીએ કે ચોમાસું આગળ વધશે તો એ પણ નકામું છે. જ્યાં સુધી અરબી સમુદ્રમાં કોઈ સારી સિસ્ટમ નહીં બને ત્યાં સુધી આ ચોમાસું આગળ નહીં ચાલે. પણ મને આશા છે કે પવનોમાં ભેજ પણ હવે જોવા મળશે, ને એ ભેજને કારણે અરબી સમુદ્રમાં સિસ્ટમ પણ બની જશે, અને એ સિસ્ટમ છે એ લગભગ 20 જૂન અથવા તો એના પછીના 21-22 જૂનમાં એ આપણે સપોર્ટ કરે અને 20 તારીખથી ચોમાસું ફરીથી આગળ વધે એવી શક્યતા માની રહ્યા છે હાલમાં પાયલબેન. અચ્છા પરેશભાઈ, ખેડૂતોના બહુ જ પ્રશ્નો હોય છે. અત્યારે ખેડૂતોને જે સામાન્ય વરસાદ પડ્યો એના પછી લાસ્ટ યર અમે એક ડોક્યુમેન્ટરી કરી હતી, તો એ સમય સુધી મતલબ જૂનની 15 તારીખ સુધીમાં તો એ લોકોએ વાવણી કરવાની શરૂઆત કરી દીધી હતી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે વરસાદ નથી પડી રહ્યો. ઓલમોસ્ટ ખેડૂતોએ તો બધી તૈયારીઓ કરી દીધી છે. જો હવે લાંબુ ખેંચે તો પછી આગળ જતા એમને તકલીફ પડે, જ્યારે વધારે વરસાદ પડે કે એની આગળ કોઈ સિસ્ટમ બને છે તો વધારે તકલીફ પડે. ખેડૂતો માટે શું છે આગાહી, કે ખેડૂતોએ હવે ક્યારે વાવણી કરવી જોઈએ, કે આગળના સમયમાં કેટલા સમય પછી વરસાદ પડવાનો છે ખેતી લાયક? પાયલબેન, આમ જોવા જઈએ ને તો મેં આપને કીધું એમ કે 20 તારીખ પછીથી જ સારા વરસાદોની શક્યતાઓ છે. હવે ઘણા ખેડૂતો એવું કરતા હોય છે, જો ગુજરાતની અંદર આમ જોવા જઈએ ને તો 3-4 પ્રકારના મુખ્ય પાકો ચોમાસા દરમિયાન વવાતા હોય. એક મગફળી છે, કપાસ છે, સોયાબીન, તુવેર, દિવેલાનો પાક છે. આ મુખ્ય પાક છે. પછી બીજા પાકો હોય ઓછી માત્રામાં થતા હોય. પણ ગુજરાતની અંદર અલગ અલગ ઘણા પાકો થાય છે. હવે ચોમાસાના જે મુખ્ય પાકો છે એની અંદર ખેડૂતો એવું કરતા હોય, મગફળી છે, કપાસ છે, આ છે ને વરસાદ પડે ને એ પેલા વાવેતર કરી દેતા હોય, ને એક આશા હોય કે આ વાવેતર કરી દો, હવે ઉપરથી વરસાદ પડશે તો વરસાદ પડશે એટલે તરત આ બિયારણ છે ઉગી જશે. હવે ઘણી વખત બને એવું કે આ વર્ષે જેવી રીતે મોન્સૂન બ્રેકની કન્ડિશન થઈ છે, અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા વરસાદો છે. હવે જો પૂરતો વરસાદ ન થાય અને છૂટાછવાયા ઝાપટા પડે તો વાવેલું બિયારણ હોય એ ઉગાવો ન આવે ને ફેલ જાય. કેમ કે એને પૂરતો વરસાદ ન મળે એટલે બિયારણ ફેલ જવાનું છે. જો એને પૂરતો વરસાદ એટલે કે 2.5 ઇંચ આસપાસના જો એમાં વરસાદો જોવા મળે તો એ બિયારણનો ઉગાવો વ્યવસ્થિત આવી જતો હોય છે. એટલે ખેડૂતો છે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા વરસાદ ચાલી રહ્યા છે એટલે વાવેતર કરવાની ભૂલ ન કરવી. આ અમે છેલ્લા 1 મહિનાથી આ ખેડૂતોને સલાહ આપી રહ્યા છે. એનું કારણ એ જ હતું, અમને પણ ઘણા સમયથી એવું લાગતું હતું, લગભગ મારા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર પાયલબેન મેં 17 દિવસ પહેલા એક અનુમાન આપ્યું હતું, જેની અંદર મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે આ વર્ષે મોન્સૂન બ્રેકની કન્ડિશન આવી શકે છે. અને જે અમને ચિંતા હતી એ જ વસ્તુ અત્યારે બની છે. અને એટલા માટે જ અમે વારંવાર અપીલ કરતા હતા કે બિયારણ હમણાં કોઈ વાવશો નહીં. જો વાવી દેવામાં આવે અને પછી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઓછા વરસાદ પડે તો આપણું કિંમતી મોંઘું બિયારણ ફેલ જાય. એટલે મોટાભાગના ખેડૂતો, મને આશા છે કે કદાચ આવી ભૂલો નહીં કરી હોય, છતાં પણ ઘણા બધા ખેડૂતોએ વાવેતર કર્યું હશે. હવે જેને નથી કર્યું એને હું જમાવટના માધ્યમથી હજુ પણ અપીલ કરી રહ્યો છું કે હજુ પણ આ ભૂલ ન કરતા. કેમ કે જે વર્ષે જે મોન્સૂન બ્રેકની કન્ડિશનો જોવા મળતી હોય એ વર્ષે બિયારણ ફેલ જવાની વધારે સંભાવના હોય. આ વર્ષે જ્યાં સુધી પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી વાવેતર કરવું નહીં. વરસાદ થઈએ પછી જ વાવેતર કરવું. વરસાદની પહેલા ફ્રી સોઈંગ આપણે ન કરવું જોઈએ, આવી ચોક્કસથી ખેડૂતોને સલાહ છે. અને વરસાદ પણ 2.5 ઇંચ આસપાસનો થાય ત્યારબાદ જ વાવેતર કરવું. કેમ કે ઘણી વખત હજુ પણ આવનારા દિવસમાં એવું બનશે કે ઓછા વરસાદો થાય અને જો તમે બિયારણ વાવેલું હશે તો એ બિયારણ ફેલ જશે. એટલે મને આશા છે કે 20 તારીખ પછીથી આપણે સારા વરસાદો થશે, એટલે કે વાવણી લાયક વરસાદ થશે. ને વાવણી લાયક વરસાદ એટલે કે 65-70 મિલીમીટર, 2.5 ઇંચ કરતા પણ વધારે વરસાદો થશે અને એ પછી ખેડૂતો વાવણી કરશે તો એને ક્યાંય કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પાયલબેન, અચ્છા પરેશભાઈ, છેલ્લો સવાલ છે કે ચોમાસું આવે તો સાથે સાથે બહુ બધી સિસ્ટમો પણ બનતી હોય છે. એની પહેલા પણ બહુ સિસ્ટમો બનતી હોય છે. અત્યારે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં 2 જગ્યાએ એવું વાતાવરણ છે કે સિસ્ટમ આગળ જતા બની શકે છે. ક્યાં સિસ્ટમ બની શકે છે, કેટલી સિસ્ટમ બનવાની છે, એના કારણે ચોમાસાને શું અસર થશે અને આ વખતનું ચોમાસું કેવું રહેશે? કારણ કે અત્યાર સુધી એવું હતું કે ચોમાસું સારું રહેશે, પણ અત્યારે બ્રેક આવી છે, એના પછીની શું સ્થિતિ હશે? જો બેન, આ મોન્સૂન બ્રેક છે એનાથી કોઈ ચોમાસા ઉપર કોઈ મોટી અસર પડવાની નથી કે 2024 નું ચોમાસું છે જે પેલા આપણે સારું માનતા હતા હવે નબળું થઈ જશે, એવું કશું જ નથી. 2024 નું ચોમાસું છે હજુ પણ ખૂબ સારું રહેવાનું છે.
કેમ કે વચમાં કદાચ શરૂઆતના દિવસોમાં 8-10 દિવસ બ્રેક આવે કે લેટ થઈએ તો એનાથી આગળ ઉપર કોઈ ફરક ન પડે એનું મેઇન કારણ એ છે, મેં આપને જણાવ્યું કે ગયા વખતે આપણે અલ્નીનો હતો એ અત્યારે ન્યુટ્રલ કન્ડિશનમાં છે, અને હવે એ જુલાઈની અંદર અથવા તો ઓગસ્ટના શરૂઆતમાં એ લાનીના થવા જઈ રહ્યો છે. હવે લાનીના થશે એટલે ખૂબ સારા વરસાદો છે એ પણ પડવાની સંભાવનાઓ છે. એટલે જુલાઈમાં પણ સારા વરસાદો પડશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો પડી શકે છે. એટલે અહીંયા કોઈ આપણે નબળું વર્ષ થશે એવી ચિંતા કરવાની જરૂર નથી. વર્ષ સારું જ થશે, અને જે સિસ્ટમો છે એ ગુજરાતની અંદર જે વરસાદ આવતો એમાં બે જ માર્ગ છે, કાં તો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને અથવા તો અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ બને. અરબ સાગરની અંદર મેં આપને જણાવ્યું એમ કે હવે 18-20 તારીખ આસપાસથી એક લો પ્રેશર બને ને એ ડિપ્રેશન સુધી પણ કદાચ એ સિસ્ટમ જઈ શકે છે, અને એ સિસ્ટમના વરસાદો છે એ ગુજરાતમાં આવી શકે છે, જે કદાચ 20 તારીખ અથવા તો એના પછીના દિવસોની અંદર જોવા મળશે. અને જૂન મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એ સારા વરસાદો નોંધાય એની અંદર એવી પણ શક્યતાઓ છે. અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એના ટ્રેકમાં ઘણા બધા ફેર થશે. કેમ કે જરૂરી નથી, આપણે એવી પણ આશા ન રાખી શકાય કે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવે છે એ ફાઇનલ ગુજરાતમાં આવી જશે, એવી આશા અત્યારે નથી રાખવાની. મોટા ભાગે એવું બનતું હોય કે જે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારો ઉપર થઈ અને બાંગ્લાદેશ મધ્યપ્રદેશ તરફ. સુધી આવે અને મધ્યપ્રદેશથી પછી ઉત્તર તરફ નીકળી જતી હોય છે. એટલે એના ટ્રેકમાં ફેરફાર થઈ શકે, પણ જે અરબી સમુદ્રની સિસ્ટમ છે ગુજરાતને ચોક્કસથી લાભ આપશે. એટલે આપણે 20 તારીખ પછીથી ચોમાસાને વેગ પણ મળશે અને સારા વરસાદો પણ નોંધાશે, આવું મારું ચોક્કસ માનવું છે બેન. ઓકે ઓકે પરેશભાઈ, થેન્ક યુ સો મચ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. અને પરેશભાઈએ જે પ્રમાણે કીધું કે 20 તારીખ પછી આશા રાખવાની છે કે ફરીથી ચોમાસાનો સારો એવો સાર્વત્રિક વરસાદ પડે. અત્યારે મોન્સૂન બ્રેક છે એટલે છૂટાછવાયા જગ્યાએ વરસાદ પડવાનો છે.